ઉના ચંદ્રકિરણ સોસાયટીમાં પૌરાણિક વૈદિક હોલિકા દહનનું ભવ્ય આયોજન. ઉનાના ચંદ્રકિરણ સોસાયટીમાં વર્ષોથી પૌરાણિક વૈદિક પરંપરા મુજબ હોલિકા દહનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સ્થાનિક યુવાનોના સહકાર અને ઉત્સાહથી હોલિકા દહન કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. હોલિકાનું શણગાર છાણા વડે આકર્ષક રીતે કરવામાં આવ્યું હતું, તેમજ સપ્ત રંગોની રંગોળી અને ફુલારથી સમગ્ર સ્થળને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને નવપરિણીત યુગલો અને નવજાત બાળકોના માતા પિતા પરંપરા મુજબ વાજતે ગાજતે હોલિકા દહનના દર્શન કરવા આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન વિધિ પૂર્ણ કરવામાં આવી અને સૌએ સુખ સમૃદ્ધિ અને માટે પ્રાર્થના કરી. હોલિકા દહન બાદ યુવાનો દ્વારા ઉપસ્થિત મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સ્થાનિક એકે ગ્રુપના પ્રમુખ અને વિસ્તારના નગરસેવક યુવા આગેવાન YKS કોળી સમાજના પ્રમુખ અલ્પેશભાઈ બાંભણિયાના માર્ગદર્શન હેઠળ યુવાનોના સાથ અને સહકારથી દર વર્ષે આ પ્રકારનું સુંદર અને મનમોહક આયોજન કરવામાં આવે છે, જે સમાજમાં એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત બનાવે છે. અહેવાલ અલ્પેશ બાંભણિયા, દ્યુ મિરર ન્યૂઝ, ઉના.